મહેશની આવક અને ખર્ચ 15:11 ગુણોત્તરમાં છે. સૌથી પહેલા આને લખો. મહેશ નામનો વ્યક્તિ છે, એની આવક ઇન્કમ અને ખર્ચ એટલે એક્સપેન્ડિચર. આવક અને ખર્ચનો ગુણોત્તર કેટલો છે? 15:11. જો સૌથી પહેલા તમે આ ગુણોત્તર વાંચો ને, ગુણોત્તર એટલે શું? સંખ્યાનું સૌથી નાનામાં નાનું સ્વરૂપ. તો ગુણોત્તર 15:11 છે. આનો મતલબ એવો થયો કે મહેશની આવક 15 રૂપિયા હશે તો આનો ખર્ચો 11 રૂપિયા હશે. હવે મહેશ 15 રૂપિયા કમાય છે, 11 રૂપિયા ખર્ચ કરે છે, તો આની જે બચત છે મહેશની એ 4 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 4 રૂપિયા થશે. ગુણોત્તરની રીતે 4 થશે. હવે શું કીધું? જો તે પ્રતિ માસ 24,000 રૂપિયા બચત કરતો હોય તો તેની આવક કેટલી હશે? પ્રતિ માસ મહેશની બચત કેટલા રૂપિયા છે? 24,000 રૂપિયા છે. તો તેની આવક કેટલી હશે? આપણે ખાલી આટલું વિચારવાનું. ગુણોત્તર 4નો છે, સામે સંખ્યા કઈ છે? 24,000. હવે સિમ્પલ રીતે વિચારો. 4ના 24 થયા. કેટલા ગણા થયા? તો 4 છંગ 24 અને પાછળના 3 0, મતલબ કે 6,000 ગણા થયા. જો અહીં 6,000 ગણા થતા હોય તો આના પણ 6,000 ગણા થાય. તો 15ના 6,000 ગણા કરો એટલે કેટલા થયા? 90,000. તો મહેશની જે આવક છે, આવક કેટલા રૂપિયા થશે? 90,000. તો તમારો જવાબ શું બનશે? ઓપ્શન ડી 90,000 જવાબ બનશે.